વિવાદ ફક્ત પોલીસે ઉભો કર્યો છે, સરકારે વિવાદ ઉભો કર્યો છે। અહીંયા જેસીબી મશીન લગાવી અને ખેડૂતોના ટ્રેક્ટરો રોકી દેવામાં આવ્યા। કેમ જવા નથી દેતા ગાંધીનગર? ગાંધીનગર જવા ખેડૂતોની શું બીક લાગે છે તમને? ગાંધીનગર જવા કેમ નહીં દેવાના? વાત એટલી જ છે। કેમ તમામ ટ્રેક્ટરોને રોકી દેવામાં આવે? કેમ જેસીબી મશીન અને તમે કીધો ને અમદાવાદ સિટી પોલીસની ગાડી રોડ પર મૂકી દીધી, જેસીબી મશીન મૂકી દીધું, ક્યાં જવા દઈએ? ગાંધીનગર જવા માટે કેમ રોકી રહ્યા છે? ખેડૂતોથી કેમ બીક લાગે છે તમને? તમે સાંભળી લો એમની વાત। જ્યારે અમદાવાદથી એવું કંઈ લઈ જવા અમે ગાંધીનગર તરફ જઈએ છીએ, આગળ બધા પાછળ ખભે ખભો મિલાવીને જોડાઈ ગયો, એમાં હું પણ જોડાઉં મારી ગાડી સાથે। જ્યારે અમને અહીંયા પહોંચ્યા, અડધા રસ્તે ગાડીઓને પોલીસવાળા ડ્રાઈવર અને સભાસદને કોંગ્રેસની સભા હતી અને તમામ ખેડૂતોને અહીંયા પહોંચ્યા પછી ખબર પડી કે આ સભા માત્ર કોંગ્રેસની છે અને ખેડૂતોને વાત હતી। બાકી ખેડૂતો હક કોઈ પાર્ટી પક્ષ પાર્ટીની વાત નહોતી। આની અંદર ખેડૂતનો દીકરો છે, આ પક્ષ પાર્ટીની વાત જ નથી। અને રહી વાત આપણી અંદર ખેડૂતના દીકરાની લડાઈ છે ને, એ ખેડૂતના હિત માટેની વાત છે। આની અંદર આ કોઈ તો પડે ભાજપ પડે કોંગ્રેસ જે વ્યક્તિ જે નેતા ખેડૂતને સાથ સહકાર અને સહયોગ કરવામાં સાથે આવે એની એક જ વાત હોય છે, ખેડૂતની એક જ વાત છે, ગાંધીનગર। અત્યારે પોલીસ દ્વારા રોકવામાં આવે છે તો શું ટ્રેક્ટર સાથે એવું કે મંજૂરી નથી? અરે ભલે મારા મંજૂરી ન હોય તો જયારે પાલભાઈ આગેવાની લઈને આયોજન કરતા હતા એમને પહેલા નહોતી ખબર કે મંજૂરી નથી? એની શું કામ ગેરમાર્ગે કરવા છે? શું કામ ગુબરા કરવા છે? એમને પહેલા રજૂઆતની જાણ કરી દેવી જોઈએ કે ભાઈ કોઈને મંજૂરી આપવામાં આવેલી નથી, આપણે સભા રાખી છે, સભામાં પણ જવા તૈયાર હોય। ત્યારે પકડવા જવાની તૈયારી કરી ટ્રેક્ટરો મૂકીને પકવાડે જશે।